ચિંતનિકા. મુરલી મનોહર સાંવર્યો, લલિત ત્રિભંગી ત્રણેય અંગે વાંકો. આ તૂટેલી ઝૂંપડીમાં ચિત્રે લપેટાયેલો ને એની સામે મરક મરક હસી રહ્યો છે. એ પ્રેમ ઘેલીની આંખો ભરાઈ આવી, ટપ ટપ અશ્રુની ધારા રેલાઈ ગઈ. પેલી મૂર્તિમાંથી મેઘ ગંભીર વાચા ફૂટી, પાગલ રડીશ નહીં, તારી સર્વ મનોકામના પૂરી કરીશ. બોલ, તારે શું જોઈએ જ? વિહવળ થઈએ શ્યામ ચરણોમાં આળોટી પડી. નંદલાલાની સાથે અશ્રુભીના લોચને તારા મૈતક રચતા બોલી, મારા શ્યામ સુંદર, મારી નાની સી વાત માનીશ? ઉત્તર મળ્યો, હા, તારું સર્વ કાંઈ માનીશ. એનો કંઠ રૂંધાયો, એનું હૈયું ફાટવા લાગ્યું. હૃદય ઉપર વજ્રનો ભાર રાખી બોલી, પ્રિયતમ, તું અહીંથી ચાલ્યો જા. એના કપોલ પ્રદેશને વિંધી પાણીની ધારા વહી રહી છે. પાસેની બારીમાંથી એક સુવર્ણના શિખર પર ફરકતી ધ્વજાના દર્શન થઈ રહ્યા છે. એની તરફ અંગુલી નિર્દેશ કરી બોલી ઉઠી, જો જો જો, સામે સુવર્ણની દ્વારિકા ઊભી છે. ધ્વજા ફરહર ફરહર ફરકી રહી છે. 56 ભોગ સજાયા છે. નૂતન વસ્ત્રાભૂષણના સાજ બસ હૃદયેશ, તું ત્યાં ચાલ્યો જા. મારી પાસે આ તૂટેલી ઝૂંપડી અને ચિત્રા સિવાય તને આપવાનું કશું જ નથી. હજારો ભક્તોની ભીડમાં હું એકવાર તને નિરખી લઈશ. અને હા, તારા મનમાં થોડી કરુણા જાગે તો મને તારા મંદિરનું ચંદર બનાવજે. પથ્થર ઉપર ઘસાઈ ઘસાઈને તારા અંગમાં સમાઈ જઈશ. નંદલાલ, પેલી બળતી ધૂપ સળી તો જો, તને કેટલું સુખ આપે છે. કંઈ નહીં તો મને તારા મંદિરની ધૂપ સળી બનાવજે. હું રાખ થતાંય તને થોડી સુગંધીનું સુખ આપતી જઈશ. એનો દર્દીલો કંઠ વધુ ઘેરો બન્યો. એની બંધ આંખોની કોર વિંધી આંસુની ધારા કૂઘવતી રહી. શ્વાસ ફૂલી રહ્યો. 2 હાથોની અંજલિ રચી એ શ્યામ સલોણાને વિનંતી કરતી રહી, ઓ મનમોહન, શું આ અપરાધીને ક્ષમા નહીં આપે? મારી ઘેલછામાં મેં તને કેટલો દુભ્યો. તને આ તૂટેલી ઝૂંપડીમાં ચિત્રે લપેટી સૂકી રોટલી ખવડાવી. ઓહ, તે કેમ મારા સૂકા રોટલાનો કોળિયો ભર્યો હશે? એને યાદ કરતાંય કાળજું કપાળ રહ્યું છે. ઓ યશોદાનંદન, ગોપીના પ્રાણવલ્લભ, મને માફ કર. તારી મૈયા અને વાલી ગોપીઓ જાણશે તો એમને કેટલી મર્મહિત પીડા થશે. એમના લાડકવાયાને કોઈએ સૂકો રોટલો જમાડ્યો. પ્રિય, મારા સમ, મારું માની તું પેલા સુવર્ણના મંદિરનો દેવ બની જા. જા શ્યામ, શ્યામ, ત્યાં જા. ક્ષણનોય વિલંબ ન કર. જા, ચાલ્યો જા ગિરધારી, મુરલીધર, ચિત્તચોર. બોલો વલ્લભ. દયારામભાઈના ચંદ્રાવડા 23મું ચાલે છે. સેવામાં બેયના સુખનો વિચાર. પૂજામાં બધું નિયમ પ્રમાણે, વેદની પહેલાં પ્રમાણે. આપણામાં સ્નેહનો, પ્રેમનો. આજે માનો કે કામ છે, તબિયત નથી સારી, તો ઠાકોરજી 11 વાગે અનુસર થઈ જાય, અને કાલે ઉત્સવ હોય તો 3 વાગી જાય. યથા દેહે તથા દેવે. પ્રભુની ભાવથી સેવા કરવાવાળા છે તે અંગીકૃત જીવો છે. ક્રિયા કરવાવાળા ઘણા જ, પણ ભાવથી સેવા કરવાવાળા ઘણા ઓછા છે. તેથી તેની અન્ય ગતિ થાય નહીં. સેવાનું ફળ સેવા જ છે, તેમાં શંકાની જરૂર નથી. કેમ કે સેવામાં સેવક તરફથી પ્રભુનું સુખ જ વિચાર્યું. આપણે ઠાકોરજીના તત્સુખનો જ. વલ્લભે ગુસાઈજીએ બહુ આપણને સવારે સ્નાન કરાવવું હોય તો આપણે આ માંગણી ન નખાય. આપણું જોવું હોય તો એવું કરાય. એનું કારણ નખમાં કદાચ મેલ હોય અને અંદર જાય તો એ મેલ સ્નાન કરાવતા પ્રભુને ચોંટી જાય તો કેટલો શ્રમ પડે. આટલો સૂક્ષ્મ ભાવ ગુસાઈજીએ વિચાર્યો છે.
આપણામાં બપોરે તળેલો પાપડ, કારણ કે ગૌચારણમાં જાય ને તો પ્રભુને પચી જાય, અને રાત્રે ભેળી હોય તો શેકેલો પાપડ, કારણ કે રાતના પછી ક્યાંય પધારે નહીં, પોઢી જવાના હોય. તો પ્રભુના તત્સુખનો આટલો વિચાર વલ્લભે ગુસાઈજીએ જે વિચાર્યો છે, એટલે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને પણ આપણે આપણા તત્સુખનો નહીં પણ પ્રભુના તત્સુખનો વિચાર કરવાનો. તેમ પ્રભુ પણ પોતાના ભક્તનું સુખ વિચારે છે. ત્યાં બંધારણ કામ આપણે આમ ક્યાંય લખ્યું જ નથી, આમ કરવાનું, આમ નહીં કરવાનું, આમ યથા દેહે તથા દેવે. એક વૈષ્ણવ કહે મારે સખડી ધરાવી, પણ ઈલાબેન રોજ એક મિષ્ટાન જોઈએ, એક ફીકું. મેં કોણે આવું તમને કીધું? એ કે મને 2-3 વૈષ્ણવ કીધું. પછી એ કે તું ભાખરીને શાક ધરાવ ન હાલે. એ કે હું મારા મિસ્ટર એકલા છીએ. તો ઘણીવાર સવારે કેવું હોય, વહેલું ડાયાબિટીસ ને બીપી ને કોલેસ્ટ્રોલ ને બધું રહ્યું, થાઇરોઇડ ને, તો ઘણીવાર ઉઠવા મોડું થઈ જાય, રાતના ઊંઘ ન આવી હોય. તો પછી ઘણીવાર અમે ભાખરી ને શાક ને દહીં વઘારી નાખીએ. તો એ કે મેં એમ કીધું કે મારે પૂછતો થઈ ગયા છે, પણ હવે એ કે મારે, તો ઓલા બેને મને એવું કીધું, એ કે રોજ એક મિષ્ટાન જોઈએ, એક ફરસું. મેં કીધું આવું બધું આપણામાં આવું જે બનાવો ને એ ધરો. મેં તો અત્યારે અમારે વહુ નથી તો અમારા ઠાકોરજી મહિનાથી એ જ કરે છે, જેટલું થાય એટલું. આજે વહુ હોય તો 2 શાકે હોય ને દાળ ભાતે હોય ને કઠોળે હોય ને કચુંબરે હોય. અત્યારે હાથથી જેટલું મારવાલો કરાવે, પછી અમને કહેતો નથી કાંઈ કે આજે કેમ આમ ન કર્યું. હા, કાલે ઉત્સવ હતો તો એ જ કરાવે, તમારે મારે કરવું જ ન પડે. પણ મારવાલા તમે તમારે ભાખરી શાક ને દહીં વઘારો તોય ધરાવાય. એ કે પછી કોર એ કહેતા કેનો? મેં તો ભાખરી ચોળી નાખો, શાક મનસે દહીં પધરાવો. મારવાલા કોર થઈ ગયો. તો ઈલાબેન ગુરુદેવની આજ્ઞા લઈ આવું. મેં લઈ આવો, જરાય મૂંઝાવ નહીં. તો છે ને જો બધાનું સાંભળશો ને તો તમે આગળ નહીં વધી, ગુરુદેવને જ મળો. અને બાળકો એટલું સરળ શબ્દોમાં આપણને સમજાવે છે કે જે તમારો થાળ તૈયાર કરો એ ધરો, એમાં કંઈ વિશેષ કરવાનું નથી. અને બાળકોએ સમય પ્રમાણે બધું આપણને કહે છે. પહેલાં ગામડામાં રહેતા હતા તો બધું અનુકૂળ હતું, અત્યારે બધાને ખબર છે કે શું છે. તો મેં તો ગુરુદેવની આજ્ઞા લઈ આવો અને ધરવા જ માંડો. પ્રભુ પણ પોતાના ભક્તનો સુખ વિચારે. ત્યાં બંધારણ કામ આવતું નથી. સેવા તે જેમાં સ્નેહ બંધાણ. બંધાણ શેનો? નશો શેનો? સ્નેહ. તું પ્રેમથી ધરાવતો હાલે, તો પછી 2 શાક ને દાળ ભાત ને રોટલી ને લાડવા ને ભજીયા ને બનાવીને એવું ન હાલે. પ્રભુને મનોહાર કરો, વાતો કરો. આજે મહેમાન આવ્યા હોય ને બધું આ ટેબલ ઉપર મૂકી દે, જમી લેજો, હું આ રૂમમાં છું પછી આવજો. મહેમાન કે મૂક તારું ખાવાનું, હોટલમાં ઘણું મળે છે. તો આપણા ઠાકોરજીને આપણે પ્રેમ, મનોહાર માટે જ કવિ કહે છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. કાલે આવશે 24મું. વલ્લભાધીશ કી. સુબુદ્ધિ નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજી દ્વારકામાં તો પધાર્યા, સામયું થયું, પણ પોતાના ગૃહે પધાર્યા, માતાને મળ્યા, પત્નીઓને મળ્યા. એનું વિવરણનું અનુસંધાન કરીએ છીએ. એવમ રૂપાણામ ક્ષિતિભાર જન્મનામ અક્ષોહિણીભિઃ પરિવૃત્તે તેજસામ વિધાય બૈરમ શ્વસનો યથા અનલમ મિથો વધેન પરતો નિરાયુધ. અર્થ: અક્ષોહિણી સેનાઓથી જેમનું તેજ વધી ગયું છે, એવા ભૂમિના ભારરૂપ રાજાઓને ભગવાનને પરસ્પર લડાવી એ રીતે મારી નાખ્યા, જેમ વાંસના જંગલમાં પવનને લીધે વાંસના પરસ્પર ઘર્ષણથી આગ લાગે અને આખું વાંસનું વન નાશ પામે.
ભગવાનનો અવતાર ભૂમિનો ભાર દૂર કરવા માટે. તે પ્રમાણે કાર્ય પૂરું કરી આયુધ રહિત થઈ શાંત થઈ ગયા. સુબોધિનીજી હવે એક બે બીજી છે ને સુબોધિનીજી, જેમ સ્ત્રીઓ એક કાર્ય કરતી હોય ત્યારે ફરીવાર એક કાર્ય કરવા વિનંતી કરવી પડતી ને. રસોઈ કરતા હોય તો કોઈ આપણને કહે છે હવે રસોઈ કરો, જે કરતા હોય આપણે પૂરું કરવાના જ છીએ. તેઓ સ્વયં એ કાર્ય કરતી રહે છે. તેમ ભૂમિનો ભાર દૂર કરવાનું કાર્ય પહેલાં શરૂ કર્યું છે તે છેવટ સુધી ચાલુ જ રહ્યું છે. અગ્નિ સર્વદાહક છે. એકવાર જેમાં આગ લાગે તેનો સર્વનાશ ન થાય ત્યાં સુધી ઓલવાતો નથી. એકવાર આગ લાગી પછી ઓલવવી અઘરી, બીજું બાળે, ત્રીજું બાળે, એમ એ પૂરું બળી ન જાય ત્યાં સુધી અગ્નિ ઓલવાતો નથી. ભગવાન પણ અદ્ભુત કર્મ કરવાવાળા છે. તેથી ભૂમિનો ભાર દૂર કરવામાં સતત પ્રવૃત્ત છે. પણ લોકોની માફક ઉપરથી કામ કરતા દેખાતા ને. ઘણાને એવી ટેવ હોય, આમ થોડુંક કરે ને તો આમ બતાવતા જાય, જોયું થઈ ગયું છું, અહીંયા સાફ થઈ ગયું છે, અને સાવેણી નવી લીધી હતી એટલે બરાબર થાય ને. હવે પોતું ક્યાં છે, પાછું મને કહેજો, પાણી પોતું હું જ કરીશ. મને આમ બધાની દેખતા બોલ કરે રાખે કે હું જ કામ કરું છું. ઠાકોરજી તો સ્થિતપ્રજ્ઞ, બધું કરે છે છતાંય આપણને દેખાડતા નથી. અને આપણે થોડું કરીએ તો એ બધાને ગાગા, મેં આમ કર્યું, મેં આમ મનોરથ કર્યો, મેં આટલા પૈસા આપ્યા, મેં અહીંયા આમ કર્યું. ઠાકોરજી કે તું ગણસ એટલે ત્યાં ને ત્યાં તને ફળ મળી ગયું, કારણ કે તારી વાહવા થઈ ગઈ. અને પ્રભુ ગણતા નથી એટલે તોય પ્રભુની વાહવા કેમ થાય છે? કારણ પ્રભુ દેખાડતા નથી. ભૂમિના ભારરૂપ જે રાજાઓનો જન્મ છે, એટલે કે ભૂમિનો ભાર વધારવો એ જ એમનું કાર્ય છે. અને વળી અક્ષોહિણી સેનાઓથી જેમનું બળ બમણું થયું છે, આ રાજાઓનો નાશ કરી ભૂમિનો ભાર ઉતારવો એ ભગવાનનું કાર્ય. ભગવાને તે કેવી રીતે કર્યું? ત્યાં કહે છે, વિધાય વૈરમ, પરસ્પર વેર ઉત્પન્ન કરીને તે વીરનું સામર્થ્ય શ્વસનો અથા નલમ પદથી કહ્યું. અહીં વાયુ તો નિમિત્ત માત્ર છે, દાહક તો અગ્નિ. જો અગ્નિ એકવાર હળગે પછી પૂરું જ થાય, પણ વાયુ આવે તો વધુ પ્રજ્વલિત થાય, એ નિમિત્ત છે. બાકી ઓલું તો હળગાવાનો છે, અગ્નિનો સ્વભાવ જ છે સળગાવાનો. દાહક તો અગ્નિ છે. વાંસના પરસ્પર ઘર્ષણથી ઉત્પન્ન થયેલો તે અગ્નિ સર્વદાહક છે. પૂરું વન બળીને રાખ ન થાય ત્યાં સુધી એ બુઝાતો નથી. તેવી રીતે ભગવાન પણ રાજાઓનો પરસ્પર વધ થયો ત્યારે અટક્યા વગર પરસ્પર વધ કરીને અટક્યા, એટલે કે તેઓ જીવતા હોત ત્યાં સુધી ભગવાન અટકત નહીં. નિરાયુધ નિર્ગત્યાના યુદ્ધનું યશ છે. જેમના આયુધો જતા રહ્યા છે તેવા ભગવાન છે. કેમ કે અગ્નિનું આયુધ બળતણ છે, તેમ રાજાઓ પણ પરસ્પર એકબીજાના આયુધ થયા હતા. તેથી સર્વનો નાશ, એકબીજા માટે મારવા ઓલા કરવામાં, એટલે ભગવાને કોઈ આયુધનો ઉપયોગ ન કર્યો. ભગવાન તો શસ્ત્ર વિનાના જ રહ્યા. એવી રીતે ભૂમિનો ભાર હરનાર, સર્વ રાજાઓનો નાશ કરનાર આ ભગવાન અદ્ભુત કાર્ય કરનાર ઉત્તમ છે. હવે ભક્તોના ઉદ્ધાર કરનાર ભાગવત છે, તેના અધિકારીઓના દેહને સિદ્ધ કરવો બાકી રહેલો છે. 12મા અધ્યાયમાં નિરૂપણ કરશે. વચ્ચે ભગવાનના વિરુદ્ધ ધર્માશ્રયપણું કહેવા માટે ભગવાનની લીલાનું વર્ણન કરે છે. કાલે આવશે વિરુદ્ધ ધર્માશ્રયી ભગવાન. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત. અને મારા प्रणाम करूँ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। मिर्चू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम।
अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। ब्रज विलास वृंदी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણ કેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જુગમાજ અંધેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો. સાધન और नहीं आकली में जासु होय निवेरो. सूर का कहे त्रिविध आदरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢયના ચરણ દ્રઢયના ચરણ દ્રઢયના ચરણ કેરો. સવાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય એ મારી. બોલો વલ્લભાધીશ. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.